સુરતમાં થયેલી કોમી રમખાણમાં એક તરફા કામગીરીમાં ફક્ત ને ફક્ત એક જ સમાજના લોકોની અટકાયત કોના ઇશારે થતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત એઆઈએમઆઈએમ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે। ગત 8 સપ્ટેમ્બરની રાત્રે સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં નાના બાળકોએ કાંકરી ચાળો કરતા મામલો બીચક્યો હતો અને જોતજોતામાં સમગ્ર વિસ્તારમાં બંને કોમના ટોળા રસ્તા પર ઉતરી આવી સામસામે પથ્થરમારો કર્યો હતો। એટલું જ નહીં, કેટલાક સંગઠનોના લોકોએ પોલીસે ચોકી પર પથ્થરમારો કરી રસ્તા પરના વાહનોમાં તોડફોડ કરી હતી। ઘટનાની ચિનગારી વધુ આગળ વધે તે પહેલા સુરત શહેર પોલીસે તોફાની ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડી હળવો લાઠી ચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો। બાદમાં પોલીસે તોફાની તત્વોને પકડી પાડી કડકમાં કડક કાર્યવાહી કરી ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ સમગ્ર ઘટનામાં એક તરફા કામગીરીમાં ફક્ત અને ફક્ત એક જ સમાજના લોકોની અટકાયત કોઈના ઇશારે થતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત એઆઈએમઆઈએમ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે। વધુમાં એઆઈએમઆઈએમ ગુજરાત પ્રમુખ સાબિર કાબલીવાલા અને પ્રવક્તા દાનિશ કુરેશીએ શું કહ્યું, જુઓ સમગ્ર અહેવાલ। જે આ ઘટના બની એ ઘટનાની પાછળ કોઈ કારણ હતું જ નહીં। હવે નાના નાના 4 છોકરાઓ જે રમતા હતા અને મીઠાઈ આપ લે કરતા હતા, એ મીઠાઈ પેલા ઢોલવાળાને ઉપર જઈને પડ્યું અને પેલા એ ઢોલવાળો બી કહે છે કે આ મીઠાઈ હતી એની પર પડ્યું। હવે એને એક અલગથી પથ્થરનો સ્વરૂપ આપી અને આખું વાતાવરણ બગાડવામાં આવ્યું। અને એ જે કાલે પરમ દિવસે જે બી બનાવ બન્યો, જે બી ધરપકડો થઈ, એના વિશે અમે બધી વાત કરી, કમિશનર સાહેબ જોડે વાત કરી, બહુ સારી રીતે સાંભળ્યા। ઓછામાં ઓછા લગભગ 20 થી 25 મિનિટ અમને સાંભળ્યા અને અમને ખાતરી આપી કે તમે મારા પર વિશ્વાસ રાખો, હું તમને અન્યાય થવા નહીં દઈશ। ને સાહેબે કીધું ને કે તમને મતલબ જે બી દોષિત છે કોઈને છોડવામાં આવશે નહીં। મેં કીધું સાહેબ, મેં કે વન સાઈડ જે બી તમે કે એવું નથી કે અમે બધી કાર્યવાહી કરી રહ્યા છીએ, એ સાઈડથી બી તમે આગળ તમે રિઝલ્ટ જોજો કે પછી તમે મને કહેજો। એટલે એટલી ખાતરી આપી છે કે જે બી દોષી છે, ચાહે આ સાઈડના છે કે પેલી સાઈડના છે, બધાને અમે એરેસ્ટ કરીને એમની ઉપર કડકમાં કડક કાર્યવાही કરી। जी, मेरा नाम अब्दुल बशीर शेख है। मैं सूरत शहर ज़िले का प्रेसिडेंट हूँ, ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन। आज पुलिस कमिश्नर के कचहरी आने का कारण क्या है? पुलिस कचहरी के अंदर हम लोग आए हैं उसके अंदर कि गई तारीख 8 को जो घटना यहाँ पे सूरत के अंदर संग्रामपुरा सैयदपुरा तरफ घटी और उसके अंदर जो लोगों को गिरफ़्तार किया गया, उस वक्त मैं एक काम के सिलसिले में महाराष्ट्र था। जैसे मुझे इस चीज़ की खबर पड़ी, मैं फ़ौरन वहाँ से रात में निकला। दूसरे दिन हम लोगों ने तमाम जहाँ पे ये घटना घटी वहाँ के लोगों से जाके मुलाकातें की। बैरिस्टर असदुद्दीन अवैसी साहब के आदेश के ऊपर हम लोगों ने उन लोगों से बातचीत की। उसके बाद साबिर भाई काबलीवाला साहब ने, जो आज गुजरात से सूरत चलकर आए हैं, मतलब अहमदाबाद से, और उन्होंने सारी बातों को रखकर हम लोगों ने उनसे पीड़ितों के घर वालों से मुलाकातें कराई और जो उनका दुख है, जो लोगों ने यहाँ पे जो तकलीफ़ें सही है, जो छोटे छोटे बच्चे थे उनको जो पुलिस वालों ने अरेस्ट किया था, उसके बाद जामीन के ऊपर छोड़ा भी गया। हम पहले ही तारीख से और पहले ही दिन से ये सब चीज़ों के अंदर लगे और आज हम लोग ने कमिश्नर श्री को एक आवेदन देकर ये कहा है कि ये जो भी घटना घटी है उसके अंदर वन साइड पूरा काम किया जा रहा था और ये सिलसिला हमारे 2 दिन से चला था। कल हमको पता चला कि 3 आरोपियों को वहाँ से भी पकड़ा गया है और मेरे ख्याल से वहाँ से आरोपी ज़्यादा आना चाहिए ताकि हज़ारों की तादाद में वो भीड़ के अंदर इकट्ठा हुए थे और पत्थर मारने वाला कोई भी हो, असंप्रदायिक लोगों के अंदर वो गिनती होती है, उसकी कोई जात पात नहीं होती है। जो शांति को ख़राब करता है उसे बिल्कुल अरेस्ट करना चाहिए, लेकिन जो बेगुनाह है वो बेगुनाह को छोड़ा जाना चाहिए, क्योंकि उसमें अमुक लोग ऐसे भी है जो बिजनेसमैन हैं, जो कारोबार चलाते हैं, जिनका उनके सिवा उनके परिवार के साथ कोई नहीं है दूसरा, ऐसे लोगों को ये लोगों ने अरेस्ट किया गया है। हम लोगों ने उनकी रजूआत की कि उन्हें जल्द से जल्द छोड़ा जाए।